હેલો એન્ડ વેલકમ ડિયર સ્ટુડન્ટ. હું છું રિદ્ધિ યાદવ. અત્યાર સુધી આપણે માનવ વિકાસના પેપરમાં માનવ વિકાસનો ખ્યાલ, વિકાસનો પરિચય, માનવ વિકાસ અને વિકાસના અન્ય ખ્યાલો વચ્ચેનો તફાવત અને છેલ્લે આપણે જોયું માનવ વિકાસના આંકના વિવિધ નિર્દેશકો. આ બધા જ ટોપિક યુનિટ 1ના હતા, એટલે લાસ્ટ સેશન સુધી આપણે યુનિટ 1 પૂરું કર્યું. આ સેશનમાં આપણે શરૂઆત યુનિટ 2થી કરવા જઈ રહ્યા છે અને એનો સૌથી મહત્વનો પ્રશ્ન છે માનવ વિકાસ આંકની ગણતરી, એની પદ્ધતિ અને એની રચના. યુનિટ 2 માનવ વિકાસ આંકની ગણતરીની વિવિધ પદ્ધતિ અને રચના. પરીક્ષામાં સૌથી વધારે પૂછાતો યુનિટ 2નો આ પ્રશ્ન છે અને સૌથી મહત્વનો પણ પ્રશ્ન છે કે માનવ વિકાસ આંકના નિર્દેશકો તો આપણે ભણી ગયા, પણ એ નિર્દેશકોની રચના અને એની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે એ આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે. શરૂઆત કરીએ આપણે માનવ વિકાસ આંકના નિર્દેશકોની સમજૂતીથી. એમાં લખ્યું છે કે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનના ભૌતિક ગુણવત્તાના આંકના સંશોધન બાદ 1989 અને 90ના સમયગાળામાં લોર્ડ મેઘના દેસાઈ અને નોબેલ પુરસ્કાર વિજેતા ડૉક્ટર અમર્ત્ય સેન દ્વારા માનવ વિકાસ આંકની સમજૂતી આપવામાં આવી. જે આપણે જાણીએ છીએ કે જ્યારે આર્થિક વિકાસમાં જીવનની ભૌતિક ગુણવત્તા, કદાચ તમને યાદ હશે કે PQLI ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, જેને ઇંગ્લિશમાં એવું કહેવાય, એની શોધ પછી 89 અને 90ના સમયગાળામાં આ બંને પ્રકારના અર્થશાસ્ત્રીઓએ મેઘના દેસાઈ અને નોબેલ પારિતોષિક વિજેતા ડૉક્ટર અમર્ત્ય સેન દ્વારા માનવ વિકાસના આંકની સમજૂતી આપવામાં આવી. ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, જેને આપણે UNDP એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કહીએ છીએ, એના દ્વારા 1990માં પણ માનવ વિકાસ ખ્યાલનો સૌ પ્રથમ અહેવાલ રજૂ કરવામાં આવ્યો અને એ અહેવાલમાં માનવ વિકાસ આંકની પણ સમજૂતી આપવામાં આવી. ત્યારબાદ દર વર્ષે માનવ વિકાસ આંકની રજૂઆત આ અહેવાલમાં થતી જ રહી. અહેવાલમાં આ સમજૂતી કે આ ખ્યાલ આપવાનું કારણ એટલું જ હતું કે PQLI એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંક પછી માનવ વિકાસ આંક એક એવો નિર્દેશક છે કે જેમાં 3 પ્રકારના જે વિશિષ્ટ નિર્દેશકોનો સમાવેશ થાય છે એ મહત્વનું છે. તમને યાદ હશે કે માનવ વિકાસના નિર્દેશકોમાં આપણે માથાદીઠ આવક, અપેક્ષિત આયુષ્ય અને જીવન ધોરણ એટલે કે સરેરાશ આયુષ્યનો આપણે સમાવેશ કરીએ છીએ. શિક્ષણનો પણ સમાવેશ માનવ વિકાસમાં કરવામાં આવ્યો છે. આમ માનવ વિકાસના નિર્દેશકોની સૌપ્રથમ સમજૂતી અમર્ત્ય સેન અને મેઘના દેસાઈ દ્વારા આપવામાં આવી. માનવ વિકાસ આંક એ 3 નિર્દેશકોનો મિશ્રિત આંક છે, જે આપણે જાણીએ છીએ. એમાં સૌથી પહેલું છે અપેક્ષિત આયુષ્ય, એટલે કે વ્યક્તિનું આયુષ્ય કેટલું હશે એની એમાં સંભાવનાની વાત કરવામાં આવી છે અને આયુષ્ય એ સારવારની સ્થિતિ બતાવે છે. ત્યાર પછી છે પ્રૌઢ સાક્ષરતા અને શાળાએ જતા બાળકોનું પ્રમાણ, એટલે કે બાળક 5 વર્ષની કે 6 વર્ષની ઉંમરથી કયા પ્રકારનું અને કેટલું શિક્ષણ લઈ રહ્યું છે અથવા તો એ શિક્ષણ લઈ રહ્યું છે કે કેમ એની ગણતરી આપણે સાક્ષરતાના સંદર્ભમાં કરવાની છે. અને છેલ્લે છે માથાદીઠ આવક. માથાદીઠ આવક એ વ્યક્તિનું સારું અને યોગ્ય જીવન ધોરણ સૂચવે છે. જો આવક સારી હશે તો વ્યક્તિ પોતાની જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ લાવી શકશે, એ આપણે આગળ સમજી ગયા. આમ નિર્દેશકો 3 પ્રકારના જોવા મળે છે જે માનવ વિકાસ આંકમાં બતાવવામાં આવ્યા છે. એમાં આયુષ્ય, સાક્ષરતા અને માથાદીઠ આવક, આ 3 પ્રકારના મિશ્રિત આંકનો સમાવેશ થાય છે. હવે આપણે જોવાનું છે માનવ વિકાસ આંકની રચના. આપણા ખરેખર પ્રશ્નનો જવાબ આ ટોપિકથી ચાલુ થાય છે, પણ આની આગળ જેટલું પણ આપણે ભણી ગયા તે પરીક્ષામાં લખવું જરૂરી છે. પરીક્ષામાં સપોઝ તમને આ પ્રશ્ન પૂછાય તો એ 17 માર્ક્સની આસપાસનો હોઈ શકે. તો ડાયરેક્ટ આપણે રચના લખીને શરૂઆત ન કરતા પ્રસ્તાવનાથી એની શરૂઆત કરવી જરૂરી છે. માનવ વિકાસ આંકની રચનામાં પહેલો મુદ્દો છે કે માનવ વિકાસ આંકનો ક્રમાંક વિવિધ દેશોમાં તેના નિર્દેશકોને આધીન હોય છે. જે આપણે જાણીએ છીએ, કદાચ તમને ખ્યાલો અન્ય માનવ વિકાસ અને અન્ય ખ્યાલો વચ્ચેનો તફાવત જો યાદ હોય, તેમાં મેં દર્શાવ્યું હતું કે આર્થિક વિકાસ અને માનવ વિકાસ વચ્ચે કેવો સંબંધ છે. તેમાં આ બાબતની ચર્ચા હતી કે માનવ વિકાસની ગણતરી પરથી જ ખબર પડે છે કે જે તે દેશને કેટલો ક્રમાંક મળ્યો છે. એ ગણતરી આગળ તમને ખ્યાલ આવશે, પણ એ પહેલાં આપણે એ સમજીએ કે અપેક્ષિત આયુષ્ય, સાક્ષરતા અને માથાદીઠ આવક કેટલી છે એ સંદર્ભમાં દરેક દેશની યોગ્ય ક્રમાંક દર વર્ષે માનવ વિકાસ દ્વારા આપવામાં આવે છે. ત્યારબાદ લખ્યું છે કે આ માટે માનવ વિકાસના નિર્દેશકોને ન્યૂનતમ અને મહત્તમ, એટલે કે ઓછામાં ઓછું અને વધારેમાં વધારે મૂલ્ય આપવામાં આવે છે, એટલે કે એક કિંમત આપવામાં આવે છે.
અને પછી તેની ગણતરી કરવામાં આવે છે. એટલે કે ત્રણેય જે નિર્દેશકો છે એમાં સૌથી ઓછું મૂલ્ય અને સૌથી વધારે મૂલ્ય લેવામાં આવે છે અને એ મૂલ્યને સૂત્રમાં મૂકીને આપણે ગણતરી કરી શકીએ છીએ. માનવ વિકાસના નિર્દેશકોને સમજવા માટે આપણે એક ઉદાહરણથી તેની સમજૂતી મેળવીએ. કોઈપણ પ્રકારના માનવ વિકાસના નિર્દેશકની ગણતરી સમજવી હોય તો એના માટે આંકડાકીય માહિતી અનિવાર્ય છે, જેમાં ન્યૂનતમ મૂલ્ય આપેલું હશે, વાસ્તવિક મૂલ્ય આપેલું હશે અને મહત્તમ મૂલ્ય આપેલું હશે. આ બધા જ મૂલ્યોની સરવાળા બાદબાકી કરવાથી તમને દરેક નિર્દેશકનું એક ચોક્કસ આંક મળશે. એ આંક વધારે ઓછો હોય એ પ્રમાણે આપણા દેશને ક્રમ આપવામાં આવે છે. હવે આ આંકને કયા સૂત્રમાં કેવી રીતે મૂકવામાં આવે છે તે હવે આપણે જોઈએ. માનવ વિકાસ આંક માટેના રેખાચિત્રો એટલે કે એના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય જે યુએનડીપી એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામના અહેવાલમાંથી 2013ની સાલમાં આ ડેટા લેવામાં આવ્યો હતો. જરૂરી નથી કે પરીક્ષામાં તમે આ જ કોઠો યાદ રાખો. તમે તમારી રીતે પણ પોતાની જાતે કોઈ પણ બંનેનું મૂલ્ય યાદ રાખી શકો છો, પણ એ મૂલ્ય એવું હોવું જોઈએ કે જે તમને યાદ હોય. સૌથી પહેલું જોઈએ અપેક્ષિત આયુષ્ય, જેનું મહત્તમ મૂલ્ય છે 83.6 અને ન્યૂનતમ ઓછામાં ઓછું મૂલ્ય છે 20.0. ત્યાર પછી છે શિક્ષણનો આંક. એનું મહત્તમ મૂલ્ય 0.971 અને ન્યૂનતમ મૂલ્ય છે 0. શિક્ષણ આંકના બે ભાગ પાડવામાં આવ્યા છે, જેમાં અભ્યાસના સરેરાશ વર્ષ અને બીજું છે અભ્યાસના અપેક્ષિત વર્ષ. આ લખવું જરૂરી નથી, પણ આ જાણકારી માટે અહીંયા મૂકવામાં આવેલું છે. અને છેલ્લો નિર્દેશક છે માથાદીઠ આવક. એનું મહત્તમ મૂલ્ય છે 87,478 અને ઓછામાં ઓછું મૂલ્ય છે 100. આ ત્રણ નિર્દેશકોના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય અહીંયા આપવામાં આવેલા છે. હવે આના પરથી આપણે સૂત્ર સમજવાનું છે અને સૂત્ર સમજ્યા પછી આ તમામ રકમને, આ તમામ મૂલ્યને એ સૂત્રમાં મૂકવાનું છે, જેનાથી તમને અપેક્ષિત આયુષ્ય, સાક્ષરતા અને માથાદીઠ આવકનો નિશ્ચિત આંક મળશે. ન્યૂનતમ અને મહત્તમ કિંમતોને વ્યાખ્યાયિત કરવા માનવ વિકાસ નિર્દેશકોની ગણતરીને નીચે મુજબના સૂત્ર દ્વારા કરી શકાય છે. કોઈ પણ પ્રકારનું મૂલ્ય હોય એને સૂત્ર વગર આપણે ગણી ના શકીએ. એટલે આ સૂત્ર તમારે કમ્પલસરી યાદ રાખવાનું રહેશે. આ તમામ નિર્દેશકો માટેનું એક જ સરખું સૂત્ર છે. એ પછી અપેક્ષિત આયુષ્ય હોય, સાક્ષરતા હોય કે માથાદીઠ આવકની ગણતરી હોય, એમાં એક જ સૂત્ર કોમન છે. સૂત્ર કેવું કહે છે કે પરિમાણ સૂચકાંક બરાબર વાસ્તવિક મૂલ્ય માઇનસ ન્યૂનતમ મૂલ્ય ભાગ્યા મહત્તમ મૂલ્ય માઇનસ ન્યૂનતમ મૂલ્ય. હવે છોકરો, તમને અહીંયા પ્રશ્ન થવો જોઈએ કે વાસ્તવિક મૂલ્ય તો આપણે કોઠામાં ક્યાંય આપેલું નથી. તો વાસ્તવિક મૂલ્ય કોઈ પણ પ્રકારના નિર્દેશકમાં ધારવામાં આવે છે. એ તમે કોઈ પણ ધારી શકો. કદાચ પરીક્ષામાં તમને વાસ્તવિક મૂલ્ય આપી દીધું હોય કે અપેક્ષિત આયુષ્યનું વાસ્તવિક મૂલ્ય આટલું ગણવું, સાક્ષરતાનું વાસ્તવિક મૂલ્ય આટલું ગણવું અને માથાદીઠ આવકનું આટલું ગણવું, તો તમે એ જ વાસ્તવિક મૂલ્ય પરીક્ષામાં મૂકવાનું રહેશે. પણ જો તમને વાસ્તવિક મૂલ્ય આપેલું નથી, વાસ્તવિક કિંમત આપેલી નથી, તો તમે તમારી સૂઝબૂછથી કોઈ પણ પ્રકારનું મૂલ્ય લખી શકો છો. ન્યૂનતમ મૂલ્ય તમને આગળ આપેલું છે બધા જ નિર્દેશકોનું, એવી રીતે મહત્તમ મૂલ્ય પણ આગળ આપેલું જ છે. હવે આ કિંમત તમારી પાસે હોય એટલે તમે દરેક નિર્દેશકમાં આ સૂત્રમાં એ કિંમત મૂકી અને એનું આંક કાઢી શકો છો. એ હવે આપણે જોઈએ. માનવ વિકાસ આંકની રચના. એમાં સૌથી પહેલું આપણે જોવાનું છે કે જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય, જેને આપણે સરેરાશ આયુષ્ય કહીએ છીએ. આ પહેલું નિર્દેશક છે અને એ નિર્દેશકને આપણે કઈ રીતે ગણતરીમાં મૂકી શકીએ છીએ આપણે જોઈએ. ધારો કે કોઈ એક દેશનો અપેક્ષિત આયુષ્ય માટેનું વાસ્તવિક મૂલ્ય 64.6 રાખવામાં આવેલ છે. મેં તમને આગળ જ કહ્યું એમ કે વાસ્તવિક મૂલ્ય જો આપી દીધેલ હોય તો તમારે એ જ લેવાનું રહેશે અને ના આપેલ હોય તો તમે કોઈ પણ પ્રકારની કિંમત વાસ્તવિક મૂલ્યમાં મૂકી શકો છો. તેના પરથી અપેક્ષિત આયુષ્ય માટેનો આંક શોધો. તો સૂત્ર એ જ છે, અપેક્ષિત આયુષ્ય આંક બરાબર વાસ્તવિક મૂલ્ય માઇનસ ન્યૂનતમ મૂલ્ય ભાગ્યા મહત્તમ માઇનસ ન્યૂનતમ. હવે આ તમામ પ્રકારની કિંમતો આપણે કોઠામાંથી અને વાસ્તવિક મૂલ્યની કિંમત આપણે વાસ્તવિક મૂલ્યની જગ્યાએ મૂકી દેવાની છે. અપેક્ષિત આયુષ્ય માટે વાસ્તવિક મૂલ્ય અહીંયા પહેલાથી જ આપી દીધેલ છે, જે 64.6 છે. માઇનસ ન્યૂનતમ મૂલ્ય, જે આગળ કોઠામાં તમે અપેક્ષિત આયુષ્યનું જોડશો તો 20 આપેલું છે, ભાગ્યા મહત્તમ મૂલ્ય અપેક્ષિત આયુષ્ય માટે છે 83.6 અને ફરીથી ન્યૂનતમ મૂલ્ય -20.
એમ કરતાં તમને ટોટલ કિંમત જે મળશે એ 0.701 એટલે કે 0.701. આ આંક તમને જે મળ્યો એને અપેક્ષિત આયુષ્ય આંક તરીકે ઓળખવામાં આવે છે. આવી જ રીતે શિક્ષણનો આંક એટલે કે સાક્ષરતાનો આંક આપણે શોધવાનો છે. સૂત્ર ફરીથી એ જ રહેશે, વાસ્તવિક માઇનસ ન્યૂનતમ, મહત્તમ ભાગ્યા ન્યૂનતમ. હવે એમાં કિંમતો મૂકીને આપણે શિક્ષણનો આંક શોધવાનો છે. શિક્ષણનો આંક શોધવા માટે આપણે પહેલું વાસ્તવિક મૂલ્ય જોઈએ, જે આપેલું ન હતું એટલે આપણે ધારી લીધું 0.527. માઇનસ ન્યૂનતમ મૂલ્ય તમે કોઠામાં ફરીથી જોશો તો 0 ભાગ્યા મહત્તમ મૂલ્ય 0.971, એ પણ કોઠામાં આપેલું છે. માઇનસ ન્યૂનતમ મૂલ્ય ફરીથી 0 રહેશે, તો એનો તમને આંક મળશે 0.543. તો આવી રીતે શિક્ષણ આંક આપણે શોધી શકીએ. અને એ જ રીતે માથાદીઠ આવક પણ શોધવાની રહેશે. એમાં વાસ્તવિક મૂલ્ય આપેલું ન હોવાથી ફરીથી આપણે એને ધારેલું છે અને ન્યૂનતમ મૂલ્યમાં અને મહત્તમ મૂલ્યમાં કિંમતો મૂકેલી છે. માથાદીઠ આવકમાં આપણી પાસે વાસ્તવિક મૂલ્ય નથી, જેને ધારેલું છે 1684, માઇનસ ન્યૂનતમ મૂલ્ય 100 જે કોઠામાં હશે, ભાગ્યા મહત્તમ મૂલ્ય 87,478, એ પણ કોષ્ટકમાંથી લીધેલું છે, અને માઇનસ 100 જે આપણું ન્યૂનતમ મૂલ્ય છે. અને ગણતરી કરતાં આપણને જવાબ મળશે 0.018, જે આપણું માથાદીઠ આવકની ગણતરીનું પરિણામ છે. હવે તમને અહીંયા એ પ્રશ્ન થાય સ્ટુડન્ટ કે આ ત્રણે ત્રણ નિર્દેશકોની ગણતરી કરી, પણ આપણે તો વાસ્તવમાં માનવ વિકાસ આંકની ગણતરી કરવાની હતી, નિર્દેશકોની નહીં. તો તમને એ અહીંયા જણાવી દઉં કે માનવ વિકાસ આંકની ગણતરીનું સૂત્ર એ આ ત્રણેય નિર્દેશકો પરથી જ આપ્યું છે, જે નીચે આપેલું છે. માનવ વિકાસ આંક બરાબર સરેરાશ આયુષ્ય વત્તા શિક્ષણ વત્તા માથાદીઠ આવક ભાગ્યા 3. ભાગ્યા 3 એટલા માટે કે આ 3 પ્રકારના આપણા નિર્દેશકો છે અને એના જવાબને આપણે 3 વડે ભાગવાનું છે. તમે આગળ જે પણ નિર્દેશકોની ગણતરી કરીને તમને જે જવાબ મળ્યો છે એ જવાબને આપણે સરવાળો કરીશું, એ જવાબને એકબીજાનામાં ઉમેરીશું. જેમ કે સરેરાશ આયુષ્યમાં તમને 0.701 જવાબ મળ્યો, ત્યારબાદ સાક્ષરતામાં તમને 0.543 મળ્યો અને માથાદીઠ આવકમાં 0.018 મળ્યો. આ ત્રણેય જવાબને 3 વડે ભાગતા તમને 0.42 જવાબ મળશે, જે તમારો માનવ વિકાસ આંક છે. હવે આ જે 0.42 માનવ વિકાસ આંક આવ્યો છે એના પરથી આપણા દરેક દેશના ક્રમાંક નક્કી થાય છે. એના પરથી એ ખ્યાલ આવે છે કે જે તે દેશને આપણે કયા પ્રકારનો ક્રમાંક આપવો. માનો કે સરેરાશ આયુષ્ય છે એ તમારું 0.701 છે, તો એ વાસ્તવમાં વધારે કહેવાય કે ઓછું કહેવાય? તો એના પરથી ખ્યાલ આવે, જો વધારે છે તો સમજી લેવાનું કે આપણા દેશમાં આરોગ્યની સુવિધા સારી નથી, એટલા માટે આપણું અપેક્ષિત આયુષ્યનો આંક વધારે છે. અને જો માનવ વિકાસ આંકમાં સરેરાશ આયુષ્ય નિર્દેશક ઓછો આવે તો સમજવાનું કે આ પ્રકારની સેવા આપણે ત્યાં સારી છે. એવી રીતે સાક્ષરતાનો દર, જો શિક્ષણમાં તમારે નિર્દેશકની ગણતરી કરતાં સારું પરિણામ મળે તો સમજવાનું કે દેશમાં શિક્ષણનું સ્તર કે શિક્ષણનું પરિણામ સારું છે. દેશમાં તમામ બાળકો, સ્ત્રી અને પુરુષ શિક્ષણ લઈ રહ્યા છે. અને એવી જ રીતે માથાદીઠ આવક એટલે કે વ્યક્તિની આવકનું પ્રમાણ જો સારું હશે તો એનું નિર્દેશકોનું પ્રમાણ પણ સારું હશે. તો આ પ્રકારના નિર્દેશકોની ગણતરી પરથી તમને જે પણ રકમ છેલ્લે પ્રાપ્ત થાય છે એ માનવ વિકાસ આંક દર્શાવે છે. અને એનાથી જે સાબિત થાય છે કે જે તે દેશને કયા પ્રકારનો ક્રમ આપવો. ભારત દેશ હોય, ચીન છે, જાપાન છે, અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, નાઇજેરિયા છે, આ બધા જ દેશોને અલગ અલગ માનવ વિકાસ આંકનો ક્રમ આપવામાં આવે છે. અને એ દેશને ક્રમ મળ્યા પછી જ ખબર પડે છે કે આપણા દેશમાં આ દરેકે દરેક નિર્દેશકો કઈ રીતે કામ કરી રહ્યા છે. આપણા દેશનો 163મો ક્રમ જોવામાં આવે છે, જે માનવ વિકાસ આંકની ગણતરી પરથી સાબિત થાય છે. આઈ હોપ તમને આ માનવ વિકાસ આંકની ગણતરીની પદ્ધતિ અને એની રચનાના ટોપિકમાં સમજ પડી હશે. ખૂબ જ સરળ છે, સૂત્ર તમારે ખાલી યાદ રાખવાનું છે. અને મેં કહ્યું એમ કે કોષ્ટક તમે આ પણ યાદ રાખી શકો અને એ સિવાય તમે તમારી જાતે પણ રકમ મૂકી શકો. ફરી એક વખત આનું રિવિઝન કરી લેજો. નેક્સ્ટ સેશનમાં આપણે ભણીશું કે માનવ વિકાસ આંકની ગણતરીમાં કયા પ્રકારની મુશ્કેલીઓ રહેલી છે અને કયા કયા પડકારોનો સામનો આપણે કરવો પડે છે. આ ગણતરી આપણા માટે સરળ હોઈ શકે, પણ કદાચ દેશ દુનિયાના અલગ અલગ લોકો જ્યારે એની ગણતરી કરતા હોય તો એમને કેટલીક મુશ્કેલીઓ અને પડકારો નડતી હોય છે. તો હવે એ મુશ્કેલીઓ કઈ છે અને કયા પ્રકારના પડકારો આપણે સામનો કરવો પડે છે એ આપણે ચર્ચા નેક્સ્ટ સેશનમાં કરવાની છે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. બાય બાય.